નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। મિત્રો, સોના અને ચાંદીની બજારમાં વાત કરીએ તો 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા ઈરાન સાથેના અમેરિકા ઇઝરાયેલના યુદ્ધને લગભગ હવે 1 મહિનો થઈ ગયો છે અને વધતા ભૂ રાજકીય તણાવ છતાં સોના અને ચાંદી જે સુરક્ષિત આકર્ષક તરીકે જાણીતા છે એમાં પણ તીવ્ર ઘટાડો થયો છે, જેના કારણે સોના અને ચાંદીમાં જે તેજીનો અંત આવવાની ચિંતા વધી રહી છે। એક મહિનામાં સોનાના ભાવમાં લગભગ 16% ઘટાડો થયો છે અને ચાંદીના ભાવમાં 27% ભારે ઘટાડો છે એ જોવા મળ્યો છે। આ સુધારો મુખ્યત્વે વાત કરીએ તો પ્રવાહિતતાના દબાણ અને ફેડરલ રિઝર્વ દ્વારા રેટ કટના ઘટાડાના કારણે જોવા મળી રહ્યો છે। બજારમાં વ્યાપક વેચવાલીના રોકાણકારોના માર્જિન કોલ્સને પહોંચી વળવા કિંમતી ધાતુઓના વેચાણ કરવાની ફરજ પડી છે, જેના કારણે જે ઘટાડાનો વેગ છે એ વધ્યો છે। તે જ સમયે ક્રૂડ ઓઇલના ઊંચા ભાવના કારણે સતત ફુગાવાના કારણે તેમની વ્યાજદરની અપેક્ષાઓનું પુનઃમૂલ્યાંકન કરવાની ફરજ પડી છે, જેના કારણે યુએસ ડોલર ઊંચો થયો છે અને વાસ્તવિક ઉપર તરફ દોરી ગયો છે, જે બંને પરંપરાગત રીતે સોના અને ચાંદી જેવી બિન ઉપજ આપતી સંપત્તિઓ માટે અવરોધક તરીકે કાર્ય કરે છે। કોટક સિક્યુરિટી એવીપી કોમોડિટી રિસર્ચ કાયનત ચેનવાલાએ જણાવ્યું હતું કે જે સોનું અને ચાંદી છે એમાં પ્રશ્ન એ રહે છે કે શું સોના અને ચાંદીમાં તેજીનો અંત આવી ગયો છે। રોકાણકારોએ સમજવું જોઈએ કે આ રાહત 40 વર્ષથી વધુના સમયમાં સોના અને ચાંદીના ભાવમાં શ્રેષ્ઠ વાર્ષિક વધારાને કારણે આવી હતી। વર્ષ 2025માં સોનું 70% અને ચાંદી 150%નું જે રિટર્ન છે એ આપ્યું હતું। આ ઉપરાંત વાત કરીએ તો સોનું અને ચાંદી એકત્રીકરણ તબક્કામાં પ્રવેશી રહ્યા છે। અમેટ્રા પીએમના સહસ્થાપક અને CIO કારણ અગ્રવાલ એમને જણાવ્યું છે કે આપણે લાંબા ગાળાના કિંમતી ધાતુઓના તેજીના બજારમાં છીએ, જે 1991થી 2011 જેવું છે। તેજીના પહેલા તબક્કાના ચાર્ટ જાન્યુઆરી 2026માં પૂર્ણ થાય છે, જ્યારે ચાંદીમાં ગુણોત્તર વાત કરીએ તો 42ના નીચા સ્તરે પહોંચી ગયો છે। તકનીકી રીતે આપણે કુલિંગ ઓફ તબક્કામાં છીએ, જ્યાં સોના અને ચાંદીમાં તેજી આગામી તબક્કા માટે જગ્યા બનાવવા માટે લિક્વિડેશન ચક્ર તરફ જઈ રહ્યા છે અને ભાવમાં આ જે નરમાઈ છે ત્યાં સુધી ચાલુ રહી શકે છે જ્યાં સુધી ગુણોત્તર ફરીથી 80ના સ્તરે પહોંચે નહીં અને તેમને અભિપ્રાય આપ્યો છે। સોના અને ચાંદીનો ગુણોત્તર એક ઓંસ દીઠ ખરીદવા માટે જરૂરી સોનાની માત્રાને માપે છે અને વેપારીઓ દ્વારા કોમોડિટી બજારમાં પોતાને સ્થાન આપવા માટે ઉપયોગમાં લેવાતો એક મુખ્ય માપદંડ છે। 100થી ઉપરનો સોના ચાંદીનો ગુણોત્તર માટે સકારાત્મક માનવામાં આવે છે, જેના કારણે સોનું મોંઘું થાય છે। બીજી બાજુ 40ના દાયકા સુધીનો ઘટાડો ચાંદીમાં તેજીનો અંત દર્શાવે છે। ઐતિહાસિક વલણોને જોતા મિત્રો અત્યારે સોના અને ચાંદીમાં કોઈ ખાસ તેજી દેખાતી છે નહીં। આ ઉપરાંત ટૂંકા ગાળાનું જે સોનું છે 4000થી $5600ની રેન્જમાં રહેશે અને ચાંદી છે એ 90થી લઈને $120 પ્રતિ ઓંસ સુધી જોવા મળી શકે છે। તો મિત્રો, આ હતા આજના સોના અને ચાંદીના તાજા સમાચાર। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને ખાસ શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી